અમીર અમીર થતા જાય છે અને ગરીબ ગરીબ જ રહી જાય છે. ગરીબ એટલા માટે ગરીબ છે કારણ કે તેના જીવનમાં તેને હંમેશા જોઈએ જ છે. અને અમીર લોકો એટલા માટે અમીર છે કારણ કે તેમના જીવનની અંદર જે કંઈ પણ છે તેના પ્રત્યે એ લોકો આભારી છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ યુ કે તમારી રીચ લાઈફ તમે કેટલામાં મેન્ટેન કરો છો. કે આપણને હંમેશા એ જ દેખાય છે કે જેના પર આપણે ફોકસ કરીએ છીએ. વેર ધ ફોકસ ગોઝ, પાવર ફ્લોઝ. અમીર અમીર થતા જાય છે અને ગરીબ ગરીબ જ રહી જાય છે. નનરીઓ નેવે બેસે છે, વાવે તેઓ લણે, આહાર તેઓ હોડકાર. મિત્રો, શું આપણા જીવનની અંદર આ બધું આપણે સાંભળ્યું છે અને અનુભવ્યું છે? હા, ચોક્કસપણે. એક સરસ મજાની પુસ્તક છે, તેનું નામ છે ધ રિચેસ્ટ મેન ઇન ધ બેબીલોન. ફાઇનાન્શિયલ લિટરેસીની બહુ સરસ મજાની પુસ્તક છે. હું તમને હાઈલી રિકમેન્ડ કરું છું, તમે વાંચો. એમાં એક રાજા પોતાનો વિમર્શ રજૂ કરે છે તેના મંત્રીઓ સાથે અને બધાને પ્રશ્ન કરે છે કે આપણે આટલા કન્સ્ટ્રક્શન કરીએ છીએ, આટલી આપણે યોજનાઓ બહાર પાડીએ છીએ, તેનું કારણ એ છે કે એક વર્ગને આપણે ગરીબી રેખામાંથી બહાર લાવવા માંગીએ છીએ, પરંતુ ખબર નથી કેમ એ જે કોઈ પણ પૈસો છે એ યેન કેન પ્રકારે એ અમીર લોકો પાસે જ પહોંચી જાય છે. અને પેલા તો જે સિચ્યુએશનમાં છે એ જ સિચ્યુએશનમાં રહે છે. આનું કારણ શું છે એ શોધો. શું મિત્રો, તમે પણ આ પ્રશ્ન અનુભવ્યો છે? અને શું તમે પણ આ રિયાલિટીની અંદર માનો છો? જી હા, બિલકુલ માનતા હશો. તેનું કારણ એમ કે આ બધું આપણી નજર સામે છે. અમીર લોકો દિવસે દિવસે અમીર બને છે. તો શું એવું કારણ છે? અને બીજી કહેવત જે મેં અહીંયાથી તમારી સાથે શેર કરી કે નનરીઓ નેવે બેસે છે, તો આ બંને પરથી મારે આજે તમારી સાથે એક ડિફરન્સ શેર કરવો છે, ગરીબ અને અમીર. ગરીબ એટલા માટે ગરીબ છે કારણ કે તેના જીવનમાં તેને હંમેશા જોઈએ જ છે, પરંતુ તેની પાસે જે છે તેના માટે તે આભારી નથી, ગ્રેટફુલ નથી. અને અમીર લોકો એટલા માટે અમીર છે કારણ કે તેમના જીવનની અંદર જે કંઈ પણ છે તેના પ્રત્યે એ લોકો આભારી છે અને તેમની પણ ઈચ્છાઓ છે, પરંતુ આભાર અને ગ્રેટિટ્યુડ પહેલા છે અને પછી પુરુષાર્થ અને પ્રાર્થના છે. અહીંયા અમીર અને ગરીબનો ડિફરન્સ ઇન ટર્મ્સ ઓફ ઇન્કમ કે ઇન ટર્મ્સ ઓફ મની હું વાત નથી કરતો. હું દરેક એક ગુણની વાત કરું છું કે જે અમીરીની અંદર સ્થાન લે છે. એટલે આમ જોવા જઈએ તો દરેકની રીચ લાઈફ અલગ અલગ હોય. નિશ્ચિત આટલા કરોડ હોય કે આટલા અબજ હોય તો જ અમીર કહેવાય એવું નથી. ઇટ ઇઝ ઓલ અબાઉટ યુ કે તમારી રીચ લાઈફ તમે કેટલામાં મેન્ટેન કરો છો. પરંતુ અગત્યની વાત અહીંયા એ સમજવાની છે કે મોટા ભાગનું જે માઇન્ડ છે નકારાત્મક બાબતો પર જ ફોકસ કરે છે. તો મૂળ મુદ્દે જીવનની અંદર એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ ઓછું છે. તેનું પણ એક કારણ છે કે ઘણું બધું હોવા છતાં પણ આપણે જીવનમાં ગરીબ જ રહીએ છીએ અને હંમેશા આપણને અભાવ જ લાગે છે, હંમેશા આપણને ઓછું જ પડે છે, કારણ કે આપણે આપણા જીવનની અંદર જે સારી બાબતો છે એ સારી બાબતો સામે દ્રષ્ટિ નથી કરતા. અને એ પણ સાચી વાત છે કે આપણને હંમેશા એ જ દેખાય છે કે જેના પર આપણે ફોકસ કરીએ છીએ. વેર ધ ફોકસ ગોઝ, પાવર ફ્લોઝ. આ એક દાખલો છે. પરંતુ જો આપણે આપણા રોજબરોજના જીવન સાથે આને કનેક્ટ કરીએ તો આપણને હંમેશા એવા જ પરિણામ મળે છે, એવા જ ફળ મળે છે કે જેવા આપણે બીજ વાવીએ છીએ. એટલા માટે જો આપણે એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ રાખીશું, એટલે જીવનમાં જે છે તેના માટે આપણે આભારની લાગણી રાખીશું, તો હંમેશા આપણને જીવનની અંદર સામે એ રીતના જ પ્રતિભાવ મળવાના છે. જે રીતે ચુંબકીય બળ લાગુ પડે છે, જે રીતે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત લાગુ પડે છે, એ જ રીતે ઈશ્વરને કૃતજ્ઞતા ગમે છે, વિશ્વને કૃતજ્ઞતા ગમે છે. અને જે સમય આપણે કમ્પ્લેન કરવાની શરૂઆત કરીએ છીએ અને જે છે અને તેની કદર ન કરતા માંગ કરીએ છીએ, ત્યારે મંદિરની અંદર અને મંદિરની બહાર રહેલા ભિખારી વચ્ચે કોઈ અંતર નથી રહેતું. અને તેને આપવાની હંમેશા એક લિમિટ હોય છે. એ લિમિટ બહાર એ ક્યારે બહાર આવતા જ નથી. હું તમને પૂછું છું કે આજ સુધી તમે કોઈ પણ ભિખારીને આપીને કેટલા રૂપિયા આપ્યા છે? 50, 100, 200, વધારેમાં વધારે 500 પણ નહીં આપ્યા હોય. તો તેની એક લિમિટેશન છે, કારણ કે તમને ખબર છે એનું કામ જ માંગવાનું છે. તો શું આપણે આપણા ઘર મંદિરમાં કે આપણે જે આપણું આસ્થાનું કેન્દ્ર છે
ત્યાં માંગ્યા જ કરીએ છીએ, અથવા જે કોઈ પણ પ્રસાદી અથવા જે કોઈ પણ પ્રાર્થના, ભલે ઇન ટર્મ્સ ઓફ પેરેન્ટ્સ પણ હોય, આપણે માંગ્યા જ કરીએ છીએ કે ખરેખર આપણામાં ગ્રેટિટ્યુડ પણ છે, આપવાનો ભાવ પણ છે? આ ચોક્કસપણે આપણે તપાસી અને આજથી એ લિસ્ટ બનાવીએ એન્ડ બી ગ્રેટફુલ ફોર વોટ એવર વી હેવ. અને તેની શરૂઆત આપણે પોતાના સ્વાસ્થ્યથી કરીએ, પોતાની જોવાની દ્રષ્ટિથી કરીએ, પોતાની મહેસૂસ કરવાની શક્તિથી કરીએ, જમવાની શક્તિથી કરીએ, પાચન ક્રિયા જે આપણી કામ કરે છે, આપણે રહેવા માટેનું જે ઘર છે, આપણા સંબંધો છે, જે કોઈ પણ નાની મોટી નોકરી, ધંધો, વ્યવસાય આપણી પાસે છે, જે કોઈ પણ મિત્રોએ આપણને ચાન્સ આપ્યા છે, શું આપણે આપણા દિવસની અંદર આ એક શબ્દનો વારંવાર ઉપયોગ ન કરી શકીએ? થેન્ક યુ. અને આ શબ્દનો ખરેખર આપણે ભાવનાથી ઉપયોગ કરવાની શરૂઆત કરી દઈએ તો મને એવું લાગે છે કે જાદુ દૂર નથી, જેની આપણે બધા રાહ જોઈએ છીએ.